ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસો સતત વધી રહ્યા છે, જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શક્તિસિંહ ગોહિલે આ મામલે સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે સરકાર આ આંકડા છુપાવી રહી છે અને જમીની હકીકત કંઈક અલગ જ છે. શક્તિસિંહ ગોહિલે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે સરકારના સત્તાવાર આંકડા અને લોકોમાં ફેલાયેલી બીમારીના વાસ્તવિક આંકડા વચ્ચે મોટું અંતર છે. તેમણે સરકારને સૂચન કર્યું કે તંત્રે તાત્કાલિક એક એવું ઓનલાઈન પોર્ટલ અથવા વોટ્સએપ હેલ્પલાઇન તૈયાર કરવી જોઈએ, જેના દ્વારા લોકોને ખબર પડી શકે કે રોજ કેટલા નવા કેસ આવી રહ્યા છે. આ પોર્ટલ પર સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની વિગતો હોવી જોઈએ, જેથી જનતા સતર્ક રહી શકે. પાણીજન્ય રોગચાળા મુદ્દે કોર્પોરેશન પર નિશાન સાધતા સાંસદે કહ્યું કે નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી મળે તેની પ્રાથમિક જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. સરકારે પોતાની પ્રાથમિક જવાબદારી સમજીને તાત્કાલિક ધોરણે બીમારીના સાચા કારણો શોધી તેને ડામવા પ્રયાસો કરવા જોઈએ. ગાંધીનગરમાં ટાઇફોઇડના વધતા કેસોએ હવે સરકારની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. અને એક પોર્ટલ અથવા વોટ્સએપ નંબર એવું પણ રાખો કે જેના અંદર જે કોઈ પરિવારની વ્યક્તિમાંથી એકાદી વ્યક્તિ પણ ટાઇફોઇડગ્રસ્ત થાય અને ભલે પ્રાઇવેટમાં સારવાર લીધી હોય તો એમનો ડેટા પણ પ્રાઇવેટ વ્યક્તિ એ સરકાર સુધી પહોંચાડી શકે. ટાઇફોઇડના આ કિસ્સાઓનો સાચો આંકડો જાણવો બહુ જરૂરી છે, કારણ કે જો એક કોઝ નહીં મળે આપણને અને આગોતરું આયોજન નહીં કરીએ તો આ ટાઇફોઇડના દર્દીઓના વિસ્તારોમાં પરિવારમાં બીજા કિસ્સાઓ પણ જોવા મળશે. જે એસ ટાઇફી નામનું બેક્ટેરિયા એ ઘણું ડેન્જરસ કહી શકાય એ પ્રકારના બેક્ટેરિયા હોય છે અને એ કિસ્સાઓને આપણે લીફાફોફી ન કરી શકાય. એસ ટાઇફી અથવા તો બેક્ટેરિયા અથવા ટાઇફોઇડ માટે જે જવાબદાર બેક્ટેરિયા છે એ મોટા ભાગે પાણી દૂષિત હોવાના કારણે પ્રાપ્ત થાય છે અને કોઈ સ્લમમાં નહીં, સેક્ટર 21માંથી પણ મને માહિતી મળી કે કિસ્સાઓ મળ્યા છે. એનો અર્થ એ કે ગાંધીનગરના અંદર મોટા પાયે દૂષિત પાણી લોકો સુધી પહોંચવાડવાના કારણે આ ઘટનાઓ બની છે. દૂષિત પાણી પાટનગરમાં જો આ પરિસ્થિતિ હોય તો આપણે સમજી શકીએ કે ગુજરાતના અન્ય નગરોમાં, મહાનગરોમાં કેવી પરિસ્થિતિ હશે. પાણી શુદ્ધ મળે એ આરોગ્ય માટે જરૂરી છે અને મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, સરકાર એની પ્રાથમિક જવાબદારી છે અથવા મુખ્ય જવાબદારી કહી શકાય એ જવાબદારી છે લોકોના આરોગ્યની, જાનમાલની અને સુરક્ષાની જાળવણીની. કમનસીબે આ અંગે ગંભીરતાથી સરકાર વિચારતી નથી અને એક મોટા પાયે ભ્રષ્ટાચાર પણ આના માટે જવાબદાર છે.